નમસ્કાર. ચાલો આજે આપણા સંબંધોની એક એવી વાસ્તવિકતાને સમજીએ જે લગભગ દરેક વ્યક્તિ અનુભવે છે. ઘણીવાર એવું નથી થતું કે કોઈ નાની અમથી વાત આપણી આખી શાંતિ છીનવી લે છે? તો આ દોષ જોવાની દ્રષ્ટિમાંથી મુક્ત કેવી રીતે થવું? આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? સંબંધોમાં ઘણીવાર આવું જ થાય છે. પાર્ટનરની કોઈ નાનકડી આદત કે ભૂલ જે શરૂઆતમાં કદાચ આપણું ધ્યાન પણ ન ખેંચે, એ જ ધીમે ધીમે ઝઘડાનું કારણ બની જાય છે. જાણે એક નાનો ઘસરકો હોય અને એના પર ધ્યાન આપ્યા કરવાથી એક મોટો ઘા બની જાય. પણ આવું કેમ થાય છે? આની પાછળ આપણું મન કઈ રીતે કામ કરે છે? ચાલો એને જરા સમજીએ. ખબર છે, આ બધી સમસ્યાનું મૂળ આપણી જ એક આદતમાં છુપાયેલું છે, અને એ આદત છે બીજાના દોષ જોવાની. આ એક એવી માનસિક પેટર્ન છે જે આપણને ખબર પણ નથી પડતી અને અંદર આપણી બધી પોઝિટિવ એનર્જીને ચૂસી લે છે. એ ધીમે ધીમે આપણને અંદરથી ખોખલા કરી નાખે છે. આને છે ને સાયકોલોજીમાં મેગ્નિફાઇંગ ગ્લાસ ઇફેક્ટ કહેવાય છે. જે રીતે બિલોરી કાચ નાની વસ્તુને એકદમ મોટી કરીને બતાવે છે, બસ એ જ રીતે આપણું મન પણ પાર્ટનરની નાની નાની ભૂલોને મોટી કરીને બતાવે છે. આ કોઈ જાદુ નથી, આ આપણી દૃષ્ટિનો જ ખેલ છે. આપણું મગજ નકારાત્મક બાબતો પર વધુ ઝડપથી ધ્યાન આપવા માટે ટેવાયેલું છે, અને એટલે જ નાની ભૂલો પણ સંબંધમાં મોટો તણાવ ઊભો કરી દે છે. અને આ આદતની સૌથી મોટી કિંમત કોણ ચૂકવે છે? આપણે પોતે. દરેક વખતે જ્યારે આપણે કોઈ નાની વાત પર ધ્યાન કેન્દ્રિત કરીને એને મોટી બનાવીએ છીએ, ત્યારે હકીકતમાં આપણે આપણી પોતાની શાંતિ અને શક્તિ ગુમાવીએ છીએ. એ એક એવું નુકસાનકારક રોકાણ છે જ્યાં આપણી માનસિક શાંતિ દાવ પર લાગી જાય છે. તો સવાલ એ થાય કે આ ઊર્જાના વ્યયને રોકવો કઈ રીતે? જવાબ એકદમ સીધો છે, આપણી જોવાની રીત બદલીને. સમસ્યા પર ધ્યાન આપવાને બદલે ચાલો હવે સમાધાન તરફ એક શક્તિશાળી પગલું ભરીએ. આનો ઉકેલ એક ખૂબ જ સરળ પણ ઊંડા સિદ્ધાંતમાં છુપાયેલો છે. બીજાની નાની નાની ભૂલોને નજરઅંદાજ કરવી એ કોઈ નબળાઈ નથી. હકીકતમાં એ તો આપણી પોતાની માનસિક શાંતિ માટે કરેલું એક સમજદારીભર્યું રોકાણ છે. આ જ રસ્તો છે આપણી ઊર્જા બચાવવાનો અને સંબંધને વધુ મજબૂત બનાવવાનો. જુઓ, આપણી પાસે હંમેશા બે જ વિકલ્પ હોય છે. કાં તો આપણે દોષો પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણી ઊર્જા વેડફી શકીએ, જે અહીં દેખાય છે, એટલે કે ઊર્જાનું વિસર્જન. અથવા તો આપણે ગુણો પર ધ્યાન આપીને સંબંધને મજબૂત બનાવી શકીએ, એટલે કે ઊર્જાનો સંચય કરી શકીએ. આપણે આપણી ઊર્જા ક્યાં રોકવી છે એ પસંદગી સંપૂર્ણપણે આપણી છે. તો આ તો થઈ ફિલોસોફીની વાત. પણ આને વ્યવહારમાં કેવી રીતે મૂકવું? એના માટે એકદમ સરળ અને ખૂબ જ અસરકારક સાધન છે, જેને આપણે 90-10નું ફિલ્ટર કહી શકીએ. આ પ્રોસેસ જુઓ, એકદમ સિમ્પલ છે. બસ એવું વિચારો કે કોઈપણ વ્યક્તિ 100% પરફેક્ટ નથી હોતી. દરેક વ્યક્તિમાં 90% સારા ગુણો હોય છે. બસ આપણે એ 90% પર ધ્યાન આપવાનું છે. અને બાકીની જે 10% નાની મોટી ખામીઓ છે એને મનમાંથી સભાનપણે ડિલીટ કરી દેવાની છે. આપણી બધી શક્તિને એ 90%માં લગાવો, જ્યાંથી સંબંધને સકારાત્મક વળતર મળે. હકીકતમાં કોઈ પણ વ્યક્તિને જોશો તો તેમાં 90% તો અચ્છાઈયા એટલે કે સારા ગુણો જ હોય છે, અને માત્ર 10% નાની મોટી કમિયાં એટલે કે ખામીઓ હોય છે. પણ સવાલ એ છે કે આપણું ધ્યાન ક્યાં છે? એ 90%ની વિશાળ સકારાત્મકતા પર કે પછી પેલી 10%ની નાની નાની નબળાઈઓ પર? બસ આ એક વિચાર જ આપણી દ્રષ્ટિ અને આપણા સંબંધોને બદલી શકે છે. અને અંતે આ સમગ્ર અભિગમ પાછળની સૌથી મહત્વની માનસિકતા આવે છે. સંબંધમાં આપણી ભૂમિકા શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એના પરથી જ આપણા વર્તનની દિશા નક્કી થાય છે. આપણે સંબંધમાં ન્યાયાધીશ બનવા નથી આવ્યા, જે સતત બીજાની ભૂલો શોધે, એનું લિસ્ટ બનાવે અને નિર્ણય આપે. આપણે એક જીવનસાથી છીએ, જેનો હેતુ સાથ આપવાનો, ટેકો આપવાનો અને સાથે મળીને શાંતિપૂર્ણ જીવન જીવવાનો છે. એક ન્યાયાધીશ હંમેશા ઊર્જા ખતમ કરે છે, જ્યારે એક સાચો જીવનસાથી શાંતિનું સર્જન કરે છે. તો આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે આપણી માનસિક શાંતિનું રિમોટ કંટ્રોલ બીજા કોઈના હાથમાં નથી, પણ આપણા પોતાના જ હાથમાં છે. આપણે આપણી દૃષ્ટિ ક્યાં રાખવી છે એ એક એવું રોકાણ છે જેનું નિયંત્રણ સંપૂર્ણપણે આપણી પાસે છે. તો હવે આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. વિચારો કે આજે આપણે આપણી ઊર્જાનું રોકાણ ક્યાં કરીશું? એ 10% ખામીઓ જોવામાં જે આપણને પરેશાન કરે છે, કે પછી એ 90% સારા ગુણોને માણવામાં જે આપણા સંબંધને સુંદર બનાવે છે?
જવાબ જે પણ હોય એ જ આપણી શાંતિ નક્કી કરશે.